નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયો લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 5.1નો ક્વેશ્ચન નંબર 2 જોયેલો. તો આજે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3ની સૂચના જોઈએ. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો બે વસ્તુ મેળવવાની કીધી છે. એક તો મેળવવાનું કીધું છે પ્રથમ પદ. પ્રથમ પદ એટલે શું થાય? એ અથવા A1. અને સામાન્ય તફાવત એટલે શું થાય? ડી. આ બે વસ્તુ મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલી સમાંતર શ્રેણી જોઈએ. આપેલી છે કઈ? તો કે 3 શ્રેણીમાં પ્રથમ પદ એટલે એ એટલે કેટલા આપેલા છે અહીંયા? 3. A1 પણ આપણે લખી શકીએ છીએ. ડીનું સૂત્ર, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, A2 - A1 અથવા A3 - A2 અથવા A4 - A3. તમે ગમે તેનો ઉપયોગ કરશો, સમાંતર શ્રેણી હોય એટલે ડી સમાન જ આવશે. A2 બીજું પદ કયું છે? તો કે 1 છે. -A1 પ્રથમ પદ કયું છે? તો કે 3 છે. તો 1 - 3 કરો, જુદી નિશાની, બાદબાકી અને મોટા પદનું ચિહ્ન, એટલે ડીનું મૂલ્ય કેટલું મળી જાય? -2. તો બસ આપણને આ જ મેળવવાનું કીધું છે. બીજો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી આપેલી છે -5 -1 3 7. તો આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કયું છે? તો કે -5. ડીનું સૂત્ર A2 - A1. A2 બીજું પદ કયું છે? તો કે -1. આ જે માઇનસ છે એ એમને એમ અહીંયા મૂકું છું. A1 કેટલા છે? -5. તો આપણે અહીંયા નિશાની સાથે મૂકવાનું -5. તો અહીંયા -1. આ માઇનસ પ્લસ. તો હવે અહીંયા જુદી જુદી નિશાની, બાદબાકી, એટલે બાદબાકી કરો એટલે 5માંથી 1 જાય તો 4 અને મોટા પદનું ચિહ્ન એટલે +4 આવશે. તો ડી આપણને અહીંયા કેટલો મળે છે? +4. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં 1/3, 5/3, 9/3 અને આપેલું છે 13/3. તો આ જે સમાંતર શ્રેણી છે એમાં પ્રથમ પદ એ બરાબર કયું બને? 1/3. ડીનું સૂત્ર A2 - A1. આ સૂત્ર દરેક વખતે લખવું ફરજિયાત નથી. A2 કેટલા છે? તો કે 5/3 -A1 કેટલા છે? તો કે 1/3. જો અહીંયા છેદ સરખો છે એટલે છેદમાં આપણે ડાયરેક્ટ 3 લખી શકાય. ઉપર એમના એમ 5 - 1. 5માંથી 1 જાય એટલે કેટલા વધે? 4/3. તો આ આપણને ડી મળી ગયો. કેટલો મળી ગયો? 4/3. ત્યારબાદ જોઈએ ચોથો દાખલો. 0.6, 1.7, 2.8 and 3.9 આ રીતે આપેલું છે. તો પ્રથમ પદ કયું બને? 0.6. ડી એટલે શું થાય? A2 - A1. સૂત્ર ન લખો તો ચાલે. A2 કેટલા છે? તો કે 1.7. A1 કેટલા છે? 0.6. 1.7માંથી આપણે 0.6 બાદ કરો તો કેટલા આવે? 1.1. મિત્રો, ડી તમે ગમે તે રીતે મેળવો, આ રીતે પણ મેળવી શકો. માની લો કે તમે આમ કરો કે A4 - A3. તો A4 ચોથું પદ, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ કયું છે? તો કે 3.9. A3 ત્રીજું પદ તો કયું છે? 2.8. બાદબાકી કરો એટલે કેટલા આવશે? 1.1. એટલે ડી મેળવવાના ઘણા બધા સૂત્રો છે. ગમે તેનો ઉપયોગ કરશો, જો સમાંતર શ્રેણી હશે તો ડી હંમેશા કેવો આવશે? સમાન જ આવશે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 4. સૂચના જોઈએ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? એટલે પ્રશ્ન આપણને પૂછેલો છે કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. એનાથી આગળ જો તે સમાંતર શ્રેણી બનાવે તો, એટલે કે જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી, એટલે ડી મેળવવાનો છે. અને પછીના 3 પદ લખો. જેટલા પણ પદ આપેલા છે એના પછીના 3 પદ આપણે લખવાના છે. એટલે ટોટલ આપણે આમાં 3 વસ્તુ મેળવવાનું છે. પહેલાં તો ચેક કરવાનું છે સમાંતર શ્રેણી છે. જો હોય તો જ આગળ વધવાનું છે. જો ન હોય તો ત્યાં જ દાખલો પૂરો કરી દેવાનો, લખી નાખવાનું છે કે સમાંતર શ્રેણી નથી. જો હોય તો ડી મેળવવાનો છે અને તે પછીના 3 પદ આપણે મેળવવાના છે. તો કરીએ આપણે ગણતરી શરૂ. પહેલો દાખલો જોઈએ. આપેલું છે અહીંયા 2, 4, 8, 16. આ રીતે અનંત સુધી આપેલું છે.
તો મિત્રો આ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું? સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જેમાં સામાન્ય તફાવત ડી સમાન હોય. જો આ સમાન હોય તો સમાંતર શ્રેણી છે. જો ડી સમાન ન હોય એટલે કે કેવો હોય? અસમાન હોય તો સમાંતર શ્રેણી નથી. તો આપણે દાખલામાં ડી મેળવીએ 2 થી 3 વખત. જો સમાન મળશે તો કહી દેવાનું કે સમાંતર શ્રેણી છે. તો પહેલી વખતે ડી મેળવીએ. ડીનું સૂત્ર આપણને ખબર છે, A2 - A1. તો A2 કેટલા છે અહીંયા? 4 - A1 કેટલા છે? 2. તો એક વખતે ડી કેટલો મળી ગયો? 2. બીજી વખતે ડી મેળવો. ડીનું સૂત્ર બીજું મૂકો, A3 - A2 કે પછી A4 - A3, તમે ગમે તે લખી શકો છો. A3 કેટલા છે? 8 માઇનસ A2 કેટલા છે? તો કે 4. તો ડી અહીંયા કેટલા આવશે? 4. જો મિત્રો ડી અલગ અલગ મળે છે. એકવાર ડી આપણને કેટલો મળે છે? તો કે 2 મળે છે. એકવાર ડી કેટલો મળે છે? 4. એક કામ કરીએ, આપણે અહીંયા D1 અને D2 નામ આપી દઈએ. તો અહીંયા આપણને D1 અને D2 બંને સમાન મળતા નથી, એટલે નોટ ઇક્વલ ટુ મળે છે. તો લખી નાખવાનું કે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બસ દાખલો પૂરો. અહીંયા જો સમાંતર શ્રેણી હોય તો જ આપણે આગળ દાખલાની ગણતરી કરવાની હતી. આ જ પ્રમાણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં છે 2 5/2, 3 7/2. આ રીતે આગળ વધે છે. તો સરળતા માટે આપણે આને આ રીતે પણ લખી શકાય. 2 5/2 તમે 5/2 કરશો એટલે આન્સર આવશે 2.5. આપણને સરળ પડશે. જોઈએ આપણે અહીંયા 2 દુ 4. કેટલા વધશે? 1. ભાગ નથી ચાલતો તો અહીંયા મીંડું મૂકું, ઉપર પોઈન્ટ મૂકું. તો 2 × 5 = 10. કેટલા આવી ગયા? 2.5. ત્યારબાદ અહીંયા 3 7/2 એટલે અહીંયા કરશો એટલે કેટલા આવશે? 3.5 આવશે. હવે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવા માટે શું કરીએ? તો કે ડી મેળવીએ. એટલે કે 2 વખત ડી મેળવવાનો છે એટલે D1 D2 નામ આપી દઈએ. D1નું સૂત્ર A2 - A1. A2 કેટલા છે? 2.5 - 2. તો અહીંયા કેટલા આવશે? 0.5. ત્યારબાદ આપણે D2 મેળવીએ. D2નું સૂત્ર લખો તો કે A3 - A2. A3 ત્રીજું પદ કયું છે? તો કે 3 -A2 બીજું પદ 2.5. તો અહીંયા કેટલા આવી ગયા? 0.5. જો બંને દાખલામાં ડી સમાન છે એટલે કે અહીંયા જોવા મળે છે D1 = D2. એટલે કે આ જે શ્રેણી છે, આ શ્રેણી કઈ શ્રેણી છે? તો કે સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી બનાવે તો આપણે શું મેળવવાનું? તો ડી. જો કે ડી તો અહીંયા મળી ગયો છે. કયો છે? 0.5. પછીના 3 પદ લખો. એટલે આપણને કયા પદ આપેલા છે? તો કે A1 A2 A3 અને A4. ટોટલ આપણને કેટલા? 4 પદ આપેલા છે. તો તે પછીના 3 પદ એટલે કયા કયા પદ? એક તો A5 A6 અને A7. તો A5નું સૂત્ર આપણને ખબર છે. શું થાય? A4 + D અથવા A + 3D. તમે ગમે એનો ઉપયોગ કરશો, બેમાંથી ગમે એકનો જવાબ એક જ આવશે. A4 એટલે ચોથું પદ કયું છે? તો કે 3.5 + D. ડી કેટલો મળેલો છે? 0.5. અહીંયા D1 D2 ગમે તે લખશો ચાલશે. આ બંનેનો સરવાળો કરો. 3.5 + 0.5 કેટલા આવશે? 4 આવશે. આનો ઉપયોગ કરીએ આપણે. A પ્રથમ પદ કયું છે? તો કે 2 + 3. ડી કેટલો છે? તો કે 0.5. એક અહીંયા મિસ્ટેક છે. A5નું સૂત્ર થશે A + 4D. તો અહીંયા કેટલા આવશે? 4 આવશે. ડી કેટલા છે? 0.5. તો 4 × 0.5 કરો એટલે અહીંયા કેટલા આવશે? 2. 2 + 2 કેટલા થઈ ગયા? 4. જો બંનેમાં જવાબ એક જ આવ્યો. તમે ગમે તે રીત કરી શકો છો.
ત્યારબાદ A6 મેળવો. A6નું સૂત્ર શું થશે? A5 પ્લસ ડી. A5 કેટલા મળ્યા આપણને? તો કે 4 મળેલા છે. ડી કેટલા છે? 0.5. તો અહીંયા કેટલા થશે? 4.5. ત્યારબાદ A7. A7નું સૂત્ર A6 પ્લસ ડી. A6 કેટલા મળ્યા? 4.5 મળેલા છે. ડી કેટલા છે? 0.5. એટલે કેટલા થશે? 5 થશે. તો આપણને અહીંયા જે મેળવવાનું કીધું હતું કે તે પછીના 3 પદ તો A5, A6 અને A7 આપણને મળી ગયા. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં -1.2, -3.2, -5.2 અને -7.2 આ રીતે અનંત સુધી આપેલું છે. તો સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સૌપ્રથમ મેળવીએ D1. D1નું સૂત્ર A2. A2 કેટલા છે? -3.2. -A1. A1 કેટલા છે? તો કે -1.2. મિત્રો આમાં નિશાની સાથે જ મૂકવાનું. જો નિશાની સાથે નહીં મૂકો તો ત્યાંથી દાખલો ખોટો પડશે. તો અહીંયા છે -3.2. આ માઇનસ થઈ ગયા પ્લસ, એટલે પ્લસ અહીંયા આવશે 1.2. -3.2 પ્લસ 1.2 બાદબાકી કરશો એટલે આન્સર આવશે -2. તો D1 આપણને -2 મળી ગયો છે. હવે D2 ચેક કરો. D2નું સૂત્ર A3. A3 ત્રીજું પદ કયું છે? ત્રીજું પદ છે -5.2. -A3 -A2 બીજું પદ કયું છે? તો કે -3.2. અહીંયાથી માઇનસ પ્લસ થશે, તો બાદબાકી કરશો એટલે આન્સર આવશે -2. તો જો અહીંયા આપણને D1 બરાબર D2 જોવા મળ્યું છે તો લખી નાખવાનું કે આ શ્રેણી કઈ શ્રેણી છે? તો કે સમાંતર શ્રેણી છે. ત્યારબાદ આગળ સમાંતર શ્રેણી હોય તો આપણે શું મેળવવાનું હતું? ડી મળી ગયો. કેટલો છે? -2. તો હોય તો તે પછીના 3 પદ લખો. એટલે આપણને 4 પદ આપેલા છે, તે પછીના 3 પદ એટલે A5, A6 અને A7. આપણે આ 3 પદ મેળવવાના છે. A5નું સૂત્ર તો કે A4 પ્લસ ડી. A4 ચોથું પદ કયું છે? જો તો છે -7.2 પ્લસ ડી. ડીનું મૂલ્ય કેટલું છે? -2. તો -7.2 પ્લસ -2. -7.2 -2 એટલે કેટલા થશે? -9.2. એ જ પ્રમાણે A6 એનું સૂત્ર A5 પ્લસ ડી. પાંચમું પદ કેટલું મળ્યું? -9.2 પ્લસ ડી -2. સરવાળો કરશો એટલે કેટલા આવશે? -11.2. આ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. જો પ્રથમ પદ -1.2, -3.2, -5.2, -7.2, ત્યારબાદ -9.2, ત્યારબાદ -11.2. તો એના પછીનું પદ કયું આવે? તો કે 2 ઉમેરો તો કેટલા થશે? -13.2. આપણે આ રીતે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં રકમ આપેલી છે -10, -6, -2, 2. આ રીતે ક્યાં સુધી આપેલું છે? અનંત સુધી. તો અહીંયા પ્રથમ પદ એ બરાબર કયું છે? -10. સોરી, પ્રથમ પદની આપણે જરૂર નથી, સીધો આપણે D1 અને D2 જ મેળવીએ. D1નું સૂત્ર A2 -6 -A1 એટલે અહીંયા કેટલા છે? -10. -6 +10. તો બાદબાકી કરો તો આન્સર કેટલો આવશે? 4. ત્યારબાદ D2 A3 કેટલા છે? -2. A3 -A2 કેટલા છે? -6. -2 +6 -2 +6 કેટલા આવશે? 4. તો જો અહીંયા આપણને D1 બરાબર D2 મળી ગયું છે તો આ શ્રેણી
કઈ શ્રેણી છે? તો કે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી હોય તો તે પછીના 3 પદ A5 A6 અને A7 મેળવવાના છે. તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ -10 -6 -2 પછી કેટલા છે 2 જો A4 પ્લસ D. A4 ચોથું પદ કયું છે 2. D કેટલો મળેલો છે 4 એટલે +4 કેટલા થશે 6. તો જો મિત્રો 4 પ્લસ કરવાના છે. -10 + 4 કરો -6 -6 + 4 કરો -2 -2 + 4 કરો એટલે 2 2 + 4 6 6 + 4 10 10 + 4 14. સૂત્ર મૂકીને ગણશો તો પણ આન્સર કેટલો આવશે 10 અને 14 જ આવશે.